નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સમાચાર સતત. આપની સાથે હું છું ઝરણા. સમાચારો સુરતથી. સુરત આરટીઓ લાયસન્સ મામલે એક મોટો ખુલાસો સામે આવી રહ્યો છે, જ્યાં ટેસ્ટિંગ લેન બાયપાસ કરી બનાવાયા હતા. લાયસન્સ 55 થી 60 લોકોના બનાવાયા હતા. લાયસન્સ જૂની સોફ્ટવેર કંપનીના કારસ્તાનની આશંકા હોવાનું સામે આવી રહ્યું છે. ત્યારે આજથી ડેટા કરવામાં આવશે વેરિફિકેશન. સાયબર એક્સપર્ટની મદદ લેવામાં આવશે અને સોફ્ટવેર સાથે છેડછાડની આશંકા જોવામાં આવી રહી છે. આરટીઓ આ અંગે તપાસ કરશે. બોટાદની ગઢડામાં બ્રાન્ચ શાળા પાસે ગંદકીના ઢગ જોવા મળી રહ્યા છે. શાળા પાસે ગંદકીનો વિડીયો વાયરલ થયો છે. છેલ્લા કેટલાક વર્ષોથી અહીં પાણી આવે ત્યારે ગટર ઉભરાય છે. ગટર ઉભરાવાને લઈને બાળકોને ગંદા પાણીમાંથી પસાર થવું પડે છે. અનેકવાર રજૂઆત છતાં પરિણામ શૂન્ય આવ્યું છે. ગંદા પાણીમાંથી પસાર થઈ વિદ્યાર્થીને શાળાઓમાં જતા મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ અંગે વધુ માહિતી આપી રહ્યા છે અમારા સંવાદદાતા પ્રકાશ સોલંકી. પ્રકાશ, ગંદકીના ઢગમાંથી પસાર થઈને જવું પડે છે શાળાએ બાળકો. જાણવા માંગીશું શું પરિસ્થિતિ સર્જાય છે ત્યાં? જી ચોક્કસ જણા, જો વાત કરવામાં આવે તો રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છ ભારત સ્વચ્છ અભિયાનની મોટી વાતો કરવામાં આવે છે. સ્વચ્છતાને લઈને કરોડો રૂપિયા ખર્ચવામાં આવે છે, પણ ગઢડા શહેરની કંઈક વાસ્તવિકતા અલગ જ છે. ગઢડા શહેરના જીન્નાકા પાસે આવેલ સ્કૂલ પાસે અવારનવાર ગટર ઉભરાતા ત્યાં સરકારી સ્કૂલમાં ભણવા જતા બાળકોને વારંવાર ગટરના ગંદા પાણીમાંથી પસાર થઈને સ્કૂલે જવું પડે છે અને આવવું પડે છે, જેના કારણે બાળકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. અવારનવાર તંત્રને આ બાબતે રજૂઆત કરવામાં છે, છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવતા નથી. જી બિલકુલ પ્રકાશ, આભાર. તંત્રને અવારનવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાતા નથી. આપ જોઈ રહ્યા છો કે કઈ પરિસ્થિતિની વચ્ચે બાળકો શાળાએ જાય છે. લોકસભા ચૂંટણીને લઈ પ્રદેશ બેઠકોનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ગઈકાલે પ્રદેશ કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવની અધ્યક્ષતામાં બેઠક યોજાયા બાદ હવે અહેમદ પટેલ પણ મેદાનમાં જોવા મળી રહ્યા છે. આજે અહેમદ પટેલની અધ્યક્ષતામાં કોંગ્રેસની બેઠક મળશે. કોંગ્રેસમાં ચાલી રહેલો નારાજગીનો દોર તેમજ ખેંચતાણનું ડેમેજ કંટ્રોલ કરવા અહેમદ પટેલ પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સાથે ચર્ચા કરશે. સાથે જ 2019ની લોકસભા ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરાશે. બીજેપીના પૂર્વ મંત્રી બિમલ શાહ આજે કોંગ્રેસમાં જોડાશે. બિમલ શાહ અમદાવાદ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસમાં જોડાશે. બીજેપીથી નારાજ બિમલ શાહ કપડવંજ વિધાનસભા મતક્ષેત્રથી અપક્ષ ચૂંટણી લડ્યા હતા અને હાર્યા હતા. ઉલ્લેખનીય છે કે બિમલ શાહ કપડવંજથી બીજેપીના ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. ભાજપે શિસ્તભંગના પગલાં લેતા પૂર્વ મંત્રી બિમલ શાહને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે ભાજપના પૂર્વ મંત્રી બિમલ શાહ આજે કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે. આજે અલ્પેશ ઠાકોરની એકતા યાત્રાનો બીજો દિવસ છે. અલ્પેશ ઠાકોરનો કાફલો આજે ડીસા તાલુકાના ગામડાઓમાં ફરશે. લોકસભાની ચૂંટણી પહેલા અલ્પેશ ઠાકોરે સરકાર સામે મોરચો માંડ્યો છે. જો કે અલ્પેશે પોતાની યાત્રાને બિન રાજકીય ગણાવી હતી. મહત્વનું છે કે ગઈકાલે અંબાજીમાં 52 ગજની ધ્વજા ચડાવી અલ્પેશે પોતાની એકતા યાત્રાનો પ્રારંભ કર્યો હતો. લોકસભાની ચૂંટણી પહેલા અલ્પેશે રોજગારી અને વ્યસન મુક્તિના સંદેશ સાથે એકતા યાત્રાનું આયોજન કર્યું. સમાચારો મળી રહ્યા છે. અભિનેત્રી કરીના કપૂર કરી શકે છે રાજકારણમાં એન્ટ્રી. ભોપાલથી લડી શકે છે તે લોકસભા ચૂંટણી. કોંગ્રેસની ટિકિટ પર ભોપાલથી ઉતરી શકે છે કરીના કપૂર ખાન મેદાને. કરીના કપૂર ખાનના સસરા ભોપાલથી ચૂંટણી લડી ચૂક્યા છે અને હવે કરીના કપૂર ખાનને પણ આ મોકો આપવામાં આવી શકે છે. કરીના કપૂર ખાન પણ જોડાઈ શકે છે રાજકારણમાં અને ભોપાલથી લડી શકે છે ચૂંટણી. ઉલ્લેખનીય છે કે કરીના કપૂર ખાન એટલે કે સૈફ અલી ખાનના પિતા પણ ભોપાલથી ચૂંટણી લડી ચૂક્યા છે કોંગ્રેસ પક્ષ તરફથી. ત્યારે હવે કરીના કપૂર ખાન પણ જોડાઈ શકે છે રાજકારણમાં અને લડી શકે છે ચૂંટણી. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ ઘણા સિતારાઓ જોડાઈ ચૂક્યા છે રાજકારણમાં અને હવે કરીના કપૂર ખાન પણ કરી શકે છે રાજકારણમાં એન્ટ્રી.
અને સમાચારો જોઈએ બનાસકાંઠાના કુચાવાડા ટોલટેક્સ પાસે ટ્રેલર ચાલકે રિક્ષાને અડફેટે લેતા 4 લોકોના મોત થયા છે। બનાસકાંઠાના વિઠોદરમાં આ માતાના મંદિરે અમદાવાદથી રિક્ષા લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન પાંથાવાડા પાસે આવેલ કુચવાડા હાઈવે પર પૂરપાટ ઝડપે આવી રહેલા ટ્રેલર ચાલકે રિક્ષાને અડફેટે લેતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો। રિક્ષા પર ટ્રેલર ફરી વળતા રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો ત્યારે ઘટના સ્થળે જ રિક્ષા ચાલક સહિત 3 લોકોના કરુણ મોત નીપજ્યા હતા જ્યારે એકની હાલત ગંભીર હોવાથી 108ની ટીમ દ્વારા પાંથાવાડા રેફરલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો જ્યાં ઇજાગ્રસ્તનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું। અમરેલીના લાઠી રોડ પર રવિવારે કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો। કાર અને ટ્રક વચ્ચેની ટક્કર એટલી ભયંકર હતી કે કારમાં સવાર 4 લોકો પૈકી 3નું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે કે એકનો આબાદ બચાવ થયો છે જેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા છે। બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી। પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટમાં બ્રહ્મ સમાજની બેઠકમાં પ્રમુખ પદને લઈને ભારે માથાકૂટ સર્જાઈ। ઈશ્વરિયા મહાદેવ મંદિર ખાતે મળેલી બ્રહ્મ સમાજની બેઠકમાં સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના પ્રમુખ પદને લઈને એડવોકેટ અભય ભારદ્વાજ પેનલ અને કોંગ્રેસ પેનલ વચ્ચે ભારે બોલાચાલી થઈ। એટલું જ નહીં, ઉશ્કેરાઈ ગયેલા એડવોકેટ પીસી વ્યાસે તો પોતાની રિવોલ્વર કાઢીને એડવોકેટ અભય ભારદ્વાજની પેનલના કુણાલ દવેને જાનથી મારી નાખવાની ધમકી આપી। પોલીસે એડવોકેટ પીસી વ્યાસ અને કેસી વ્યાસ વિરુદ્ધ ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે। એકસો 20 દિવસ પહેલા ઉનાળુ વેકેશન માટે વતન જવા માટે લોકોએ બુકિંગ કરાવ્યું છે। સુરતથી જ 4 ટ્રેનો જાય છે ઉત્તર ભારત અને વલસાડથી સાપ્તાહિક 2 ટ્રેનો છે જ્યારે કે બાંદ્રાથી 1 સાપ્તાહિક અને 1 ટ્રેન રોજિંદી જાય છે। આગામી વેકેશન માટે ટ્રેનો વધારવા માટે માંગ ઉઠી રહી છે। ટ્રેનોમાં 300થી વધુ છે વેઇટિંગ। ઉત્તર ભારતીય મુસાફરો સામે ટ્રેનો ઓછી હોવાથી પરેશાની સામે આવી રહી છે। વેકેશન પહેલા ટ્રેનો વધારવા માટે માંગ કરવામાં આવી રહી છે। સુરતના જોઈન્ટ પોલીસ કમિશનરનો વિડીયો વાયરલ થયો છે જેમાં પાટીદારો પર ગંભીર આક્ષેપ મુકાયા છે। જોઈન્ટ કમિશનર હરિકૃષ્ણ પટેલનો આ વિડીયો છે જેમાં તેઓ કહી રહ્યા છે કે અમે બિનજરૂરી બળપ્રયોગ કર્યો નથી પણ આંદોલનકારીઓ દ્વારા પોલીસને ઉશ્કેરવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે। પોલીસે ઘણું સહન કર્યું છે અને ક્યારેક સંયમ તૂટી જશે તો મોટી દુર્ઘટના ઘટી જશે તેવો પણ વિડીયોમાં ઉલ્લેખ છે। અને સહેજ પણ બિનજરૂરી બળપ્રયોગ કર્યો નથી। છેલ્લા 1 વર્ષથી તમે જોતા આવ્યા છો કે અમે અવારનવાર ટોળે વળેલા લોકોને સમજાવવા માટેની કોશિશ કરી છે ભાઈઓ જાઓ તો એક જનરલ લોકોને સરકારી તંત્ર પ્રત્યે કે ભ્રષ્ટાચાર પ્રત્યે એક લાગણી હોય તો એ લાગણી ઉશ્કેરીને પણ અનામતની લાગણીની સાથે પોલીસની વિરુદ્ધ લોકોને ઉશ્કેરવાનો પ્રયાસ કરવામાં આવે છે। મારી આપને વિનંતી છે કે મહેરબાની કરીને જે માણસોએ ગુનો કર્યો હોય અને એને પોલીસ સ્ટેશનમાં લાવ્યા હોય અને એ કોઈ આંદોલનની નેતાગીરીનો પછોડો ઓઢી લેતા હોય તો એના માટે થઈને ટોળે વળીને પોલીસ સ્ટેશન નહીં આવશો। કારણ કે જે પ્રકારે પોલીસે સહન કર્યું છે એ જોતા આ વધુ અને વધુ પોલીસને ઉશ્કેરવાનો પ્રયાસ કરે છે અને ક્યારેક સંયમ તૂટશે તો મોટી દુર્ઘટના થવાની। તો આ પ્રકારે નિવેદન આપ્યું જેસીપીએ જે પ્રકારે તેઓએ કહ્યું છે કે હવે સંયમનો પાળો તૂટી શકે છે ત્યારે આ મામલે હાર્દિક પટેલે શું કહ્યું આવો સાંભળીએ। પોલીસ શા માટે પણ ધરપકડ કરે એનો સવાલ છે। વાત રહી પોલીસ સંયમ રાખે છે તો અમે જોયું છે છેલ્લા 3 વર્ષથી કેટલો એ લોકોએ સંયમ રાખ્યો છે। લોકોને મૂર્ખ બનાવવાનું કામ કર્યું છે। જે ઈમાનદાર ઓફિસર છે એને અમે સહયોગ હંમેશા આપીશું।
વલસાડના ભીલાડમાં ટ્રક ચાલકને વીજ કરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું। ટ્રક પંચર થતા ચાલક ટ્રક પર સામાન લેવા ચડ્યો હતો। દરમિયાન તેનો હાથ વીજ વાયરને અડી જતા તેને કરંટ લાગ્યો હતો। ઘટનાની જાણ વીજ કંપનીને કરાતા વીજ કંપનીના કર્મચારીઓએ વીજ પ્રવાહ બંધ કરી ટ્રક ચાલકને છૂટો પાડ્યો હતો। ભીલાડ પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચમાં આખરે દહેશત પાંજરે પુરાઈ। કડોદ ગામમાં 3 લોકો પર હુમલો કર્યા બાદ દીપડો જંગલમાં ભાગી ગયો હતો। વન વિભાગે દીપડાને પકડવા કલાકોની જહેમત ઉઠાવી અને આખરે પાંજરામાં દહેશત પુરાતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો। બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારોમાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું હોવાનો વિડીયો વાયરલ થયો છે। દેશી દારૂની પોટલીઓનું ધૂમ વેચાણનો વિડીયો વાયરલ થયો। કતારબદ્ધ લોકો દારૂની પોટલીઓની ખરીદી કરી રહ્યા છે। ડીસાના રસાણા ગામ નજીકનો આ વિડીયો હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। અમેરિકામાં ભીષણ હિમતોફાનની ભીતિ સેવાઈ રહી છે। આર્કટિકના ઠંડા પવનની સ્થિતિ વણસી શકે છે અને 11 કરોડ લોકોને તેની અસર થઈ શકે છે। અનેક વિસ્તારોમાં 8 ઇંચથી વધુ બરફ પડવાની શક્યતા છે। તો સરકારની લોકોને બહાર ન નીકળવા માટે અપીલ પણ સામે આવી છે। ટ્રેન અને વાહન વ્યવહારને પણ તેનાથી અસર પડી શકે છે। 2 દિવસમાં 4000થી પણ વધુ ફ્લાઇટ્સ રદ થઈ શકે છે। અમેરિકામાં ભારે હિમવર્ષાની ભીતિ સેવાઈ રહી છે। જોકે અત્યારે પણ પરિસ્થિતિ વણસેલી જ હોય તે પ્રકારના દ્રશ્યો જે છે તે સાક્ષી પૂરે છે। ચારે તરફ હિમવર્ષાને કારણે બરફની ચાદરો છવાઈ ગઈ છે। 4000થી વધુ ફ્લાઇટ્સને તેની અસર પહોંચી શકે છે। જનજીવન જે છે તેને માઠી અસર પહોંચી છે ભારે હિમવર્ષાને કારણે। જાન્યુઆરીના અંત સુધી પાસ કન્વીનર હાર્દિક પટેલના નામ આગળ લાગી જશે મેરિડનું લેબલ। હાર્દિકના માતા પિતાએ હાર્દિકના લગ્નની તારીખ નક્કી કરી નાખી છે। ત્યારે ક્યાં અને કેવી રીતે હાર્દિકના લગ્ન થશે આવો જોઈએ। હાર્દિકને ઘરે વાગશે શરણાઈને ઢોલ। પ્રભુતામાં બાંધશે પગલાં। પાસ કન્વીનર હાર્દિક પટેલના લગ્નની તારીખ સામે આવી ગઈ છે। હાર્દિક પોતાના મનની માનીતી કિંજલ કારજાની કોર સાથે 27 જાન્યુઆરીએ લગ્ન ગ્રંથિથી જોડાઈ જશે। જોકે હાર્દિકે પોતાના લગ્નની તારીખ સોશિયલ મીડિયામાંથી જાણી હોવાનું કહ્યું। સાથે જ કહ્યું કે માતા પિતાએ જે નક્કી કર્યું છે યોગ્ય છે। અત્યારે આવ્યો છું, મને જે પ્રમાણે વોટ્સએપની અંદર જોયું, મીડિયા બી ચલ્યું છે, હું ઘરે જઈશ ને પરિવારે જે નક્કી કર્યું હશે સ્વીકારવું પડશે। હાર્દિકના જેની સાથે લગ્ન થવાના છે તે કિંજલ પટેલનો પરિવાર પણ મૂળ વિરમગામનો છે, જે હાલ સુરતમાં રહે છે। બંનેના લગ્ન સાદાઈથી અને પરંપરાગત રીતે સુરેન્દ્રનગરના મૂડી તાલુકાના સિદ્ધસર ગામે કુળદેવી ઉમિયા માતાના મંદિરે થશે। 26 જાન્યુઆરીએ ગણેશ સ્થાપના અને 27 જાન્યુઆરીએ લગ્ન થશે। લગ્નમાં બંને પક્ષ તરફથી માત્ર 50-50 માણસો જ હાજર રહેશે। હાર્દિક પટેલની બહેનના લગ્નના ખર્ચાને લઈને ચર્ચાએ જોર પકડ્યું હતું। ત્યારે હાર્દિક પટેલે રમૂજ કરતા કંઈક આવું કહ્યું। હમણાં મારી બહેનના મેરેજ વખતે ઘણા બધા લોકોએ ચલ્યું હતું, 50 કરોડનો ખર્ચો કર્યો, 20 કરોડનો ખર્ચો કર્યો, તો મારા પોતાના લગ્નમાં 100 કરોડનો તો ખર્ચો કરવો પડે ને। હાર્દિક પટેલ પાટીદાર સમાજ માટે લડત ચલાવી રહ્યો છે। રાષ્ટ્રીય રાજનીતિમાં પણ સક્રિય થયો છે। ત્યારે તેને ટેકો આપવા પરિવારમાં વધુ એક સભ્યનું આગમન થઈ જશે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। અરવલ્લી જિલ્લામાં સરકારે તુવેરમાં ટેકો તો આપ્યો, પણ સરકારનો ટેકો ખેડૂતોને વજનદાર અને ભારે ખમ લાગ્યો, જેથી ખેડૂતે નિસાસો મૂક્યો અને ટેકાની ખરીદીમાં નિરસતા બતાવી। અરવલ્લી જિલ્લામાં સરકારે તુવેરની ટેકાના ભાવે ખરીદી માટે ખેડૂતોને આહવાન કર્યું છે અને 15 જાન્યુઆરીથી 1135 રૂપિયા પ્રતિ મણના ભાવે તુવેર ખરીદવાની સરકારે તૈયારી બતાવી। તો જિલ્લાના 5 કેન્દ્રો પર 280 ખેડૂતોએ નોંધણી પણ કરાવી અને પુરવઠા વિભાગે પણ બારદાન, વજન કાંટા, ગોડાઉન
અને મજૂર સાથે ટેકાની ખરીદી માટે તૈયારી કરી, પરંતુ ખેડૂતોને ટેકાનો બોજ લાગ્યો કે શું? ટેકાની ખરીદીને 4 દિવસ થયા છતાંય કોઈ જ અહીંયા ફરક્યું પણ નથી। સરકારશ્રીના 1135 રૂપિયા ભાવ છે, બજાર ભાવ પણ અમારા ખ્યાલ મુજબ ટેકાના ભાવની આજુબાજુ જ હોઈ શકે, જેથી કરીને કોઈ ખેડૂતો અહીંયા આવ્યા નથી। અરવલ્લી જિલ્લામાં કુલ મળીને 5,512,000 હેક્ટર જમીનમાં તુવેર તૈયાર થઈ છે। સરકારે આ તુવેરમાં ખેડૂતને પ્રતિ મણે રૂપિયા 1135 રૂપિયાનો ટેકો પણ આપ્યો, પરંતુ ખેડૂતોએ સરકારના ટેકાનો ટકો પણ નથી લીધો। આ ખાલીખમ ગોડાઉન તેની સાક્ષી પૂરે છે અને ખેડૂતોનો ખાલીપો વ્યક્ત કરે છે। ત્યારે સવાલ એ થાય છે કે નોંધણી થયેલા 280 ખેડૂતો ગયા ક્યાં? જાણવા મળ્યું છે કે ખેડૂતો છેલ્લા એક અઠવાડિયામાં બજારમાં 100 બોરી તુવેરને 1046ના ભાવે વેચી આવ્યા છે, કારણ કે એક તરફ ભાવ મેળવવા માટે વાટ જોવાનું ખેડૂતોને વસમું પડતું હતું, તો બીજી તરફ પૈસા મેળવવા માટે 1 થી 1.5 મહિના જેટલી રાહ પણ જોવી પડતી હતી। અમે પહેલા બજારમાં જ વેચવાનું પસંદ કરીએ છીએ, કારણ કે લગ્નની સિઝન હોવાથી અત્યારે દરેકને પૈસાની જરૂર હોય અને બજારમાં વેચો તો જ પૈસા તમને રોકડા મળે છે। ખેડૂતે 89 રૂપિયાની ખોટ ખાઈને પણ બજારમાં તુવેર વેચવાનું મુનાસિબ સમજ્યું છે। તે સ્થિતિમાં સવાલ એ છે કે ક્યાં સુધી સરકારનો ટેકો બોજલ રહેશે, ક્યાં સુધી ખેડૂતને ટળવળવું પડશે? બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। ઓક્સિજન દરેક જીવ માટે જરૂરી છે, પરંતુ ભરૂચમાં આવેલા રતન તળાવમાં ઓક્સિજનની અછતને કારણે દુર્લભ કાચબાઓ ટપોટપ મરવા લાગ્યા છે, જેને કારણે સ્થાનિકોમાં તો રોષ જોવા મળી જ રહ્યો છે, સાથોસાથ રાજકારણ પણ ગરમાઈ ગયું છે। ભરૂચનું રતન તળાવ, જ્યાં સૈકા ઉપરાંતથી દુર્લભ કાચબાઓ જોવા મળતા હોય છે, પરંતુ આ તળાવમાં સુએજ સહિતની ગંદકીને કારણે પાણીમાં ઓક્સિજનની માત્રા ઘટતા કાચબાઓ ટપોટપ મરી રહ્યા છે। એક અંદાજ મુજબ 2 દાયકામાં 282 કાચબા મૃત્યુ પામ્યા। જો કે આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરતા મોટી ગ્રાન્ટ તો ફાળવાઈ, પરંતુ કાચબાઓને બચાવવાનો એક્શન પ્લાન